નવરાત્રિના 9 દિવસ દરમિયાન એક અત્યંત અસરકારક દેવામુક્તિનો ઉપાય વિશે વાત કરીએ તો પ્રથમ નવરાત્રિના દિવસે માતાજીના કોઈ પણ સ્વરૂપની સામે 9 ગુલાબના ફૂલ અર્પણ કરીને એક લાલ કલરના કપડાની અંદર 1.25 કિલો લાલ મસૂરની દાળ મૂકી દેવાની છે અને નિયમિત રીતે માતાના કોઈ પણ સિદ્ધ મંત્ર, જે વ્યક્તિને જે મંત્ર આવડતો હોય એ મંત્રનું એ ઉચ્ચારણ કરી શકે છે, એ મંત્રનો એ જાપ કરી શકે છે. સવાલ માત્ર એટલો છે કે એ મંત્ર એક જ સમયે થવો જોઈએ, મંત્ર જાપ, અને એક જ મંત્રથી આ 9 દિવસ પૂજા થવી જોઈએ. અને 9મા દિવસે પૂજા થયા પછી એ જે લાલ કલરની દાળ છે એને પોતાના માથા પરથી 7 વાર ઉતારીને સફાઈ કર્મચારીને આપી દેવી જોઈએ.